સુરતમાં પાણીના બિલમાં મોટો ફેરફારો કરાયા। વરાછા, કોસાડ, અમરોલી સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટર બિલનું નહીં પણ પ્રોપર્ટી ટેક્સ ચાર્જ સાથે જમા થશે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા વરાછા, કોસાડ, અમરોલી, છાપરાભાટા, વરિયા, ઉપરવટ, ડુંભાલ અને પૂર્ણા વિસ્તારમાં પાણીના બિલ વસૂલવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે। આ વિસ્તારોમાં હવે વોટર મીટર મુજબ અલગથી પાણીનું બિલ આપવાને બદલે તેનો ચાર્જ પ્રોપર્ટી ટેક્સના બિલમાં જ સમાવી લેવાશે। શહેરમાં 24x7 પાણી પુરવઠા યોજના હોવા છતાં 24 લાખથી વધુ ઘરોમાં માત્ર 75,000 જ ઘરોમાં જ વોટર મીટર લાગેલા છે। આમાંના 42,000 ઘરો ઉપરાંત વિસ્તારોમાં છે જેના લોકો મીટરના બિલનો વિરોધ કરી રહ્યા હતા અને બિલ ભરતા ન હતા। નાગરિકોના સતત વિરોધના કારણે પાલિકાને આ નિર્ણય બદલવો પડ્યો છે। 60,000 મીટર ધારકોને પહેલેથી જ પાણી વેરામાંથી મુક્ત કરવામાં આવી છે। આ નવી વ્યવસ્થા 1 ઓક્ટોબરથી અમલમાં આવશે। શહેરમાં વોટર મીટર લગાવવાનું કામ ચાલુ રહેશે, પરંતુ તેનો ઉપયોગ માત્ર પાણીના વપરાશનો ડેટા એકત્રિત કરવા માટે થશે, બિલ આપવા માટે નહીં। છેલ્લા ઘણા સમયથી સુરતના શહેરીજનોને પાણીના બિલના મુદ્દે ઘણી અસમંજસ હતી, કેમ કે અમુક શહેરમાં અમુક વિસ્તારોમાં પાણીના બિલ આપણે મીટરથી આપતા હતા। એનું કારણ એક હતું કે સુરત મહાનગરપાલિકા 24 કલાક પાણી આપવા માટે કટિબદ્ધ છે અને તેના માટે અમે આ પાણીની ગણતરી પણ કરી શકીએ, તેના માટે મેં બિલ ઇસ્યુ કરવાનું ચાલુ કરેલું હતું, પણ ટેકનિકલ ઇસ્યુને કારણે અમે આ બિલ જનરેટ કરી શકવામાં થોડું મોડું થતું હતું અને ઘણા ઇસ્યુ ઊભા થયેલા હતા, જેને કારણે આ ફરિયાદો અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ સુધી પણ પહોંચેલી હતી અને તાજેતરમાં જ સુરત આવેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમારા કોર્પોરેટરોએ આ અંગેની ફરિયાદો કરેલી હતી, જેના માટે લગભગ 1.5 મહિના પહેલાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે મને અને મેયરશ્રીને એક સૂચના આપી હતી કે પાણીના બિલ મુદ્દે અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે અને શહેરમાં એક જગ્યાએ તમે પાણીના મીટરથી બિલ આપો છો અને બીજી જગ્યાએ મીટર વગર બિલ આપીએ છીએ આપણે, તો તે યોગ્ય નહીં કહેવાય। તો આનો સુખદ નિરાકરણ લાવો, તેના માટે ગઈકાલે સ્થાયી સમિતિમાં એક મોટો ઠરાવ અમે કર્યો છે। હવેથી પહેલાંની જેમ જ એરિયા બેઝ આકારણી પ્રમાણે વોટર ચાર્જ વસૂલવામાં આવશે અને અડધા ઇંચ સુધીના કોઈ પણ કનેક્શનને હવેથી પાણી બિલ ઇસ્યુ કરવામાં નહીં આવે। અમે પાણીની ગણતરી કરી શકીએ અને તેના માટે ભવિષ્યમાં ડ્રેનેજનું નેટવર્ક, પમ્પિંગ સ્ટેશનો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણ કરી શકીએ, તેના માટે પાણીની ગણતરી કરવી આવશ્યક છે। તેના માટે કોર્પોરેશન પાણીના બિલ ઇસ્યુ તો નહીં કરશે, પણ ભવિષ્યમાં પાણીના મીટરો તો લગાવશે, કારણ કે તેના માટે પાણીની ગણતરી કરવી આવશ્યક છે। આ મીટરો ઇસ્યુ કરવા માટેના કોઈ પણ પૈસા મિલકત ધારકો પાસેથી લેવામાં આવશે નહીં, એનો ઇન્સ્ટોલેશન ચાર્જ પણ કોર્પોરેશન જ ભોગવશે। અમે ફક્ત ને ફક્ત પાણીની ગણતરી કરી શકીએ તેના માટે જ મીટર નાખવા માગીએ છીએ। આ ઉપરાંત શરૂઆતમાં એવું હતું કે અડધા ઇંચથી ઉપરના જે કનેક્શનો છે, લો રાઇઝ કે હાઈ રાઇઝ હોય, તેમાં અડધા ઇંચથી ઉપરના કનેક્શનો હોય છે, તેમાં ટેનામેન્ટ દીઠ આપણે 20,000 લીટર પાણી દર મહિને એક કુટુંબને ફ્રી આપતા હતા। હવે આ લિમિટ પણ અમે 20 થી 40,000 કરવા જઈ રહેલા છીએ, જેને કારણે મને લાગે છે કે મોટે ભાગે કોઈને પણ પાણીના બિલ ઇસ્યુ થશે જ નહીં, કારણ કે અમે જે રીતે સર્વે કર્યો છે તે રીતે લગભગ એક ઘરનું 25,000 થી 30,000 લીટર જેટલો મહિને પાણીનો વપરાશ છે અને આપણે જ્યારે 40,000 લીટર પાણી ફ્રી આપી રહેલા છે, તો કોઈને પણ બિલ ઇસ્યુ થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થશે નહીં।